સાપા ગામમાં આવેલ ઐતિહાસિક દરગાહ કમાલસા રહેમતુલ્લાહ અલૈહની અને આ દરગાહ પ્રત્યે અલગ અલગ લોકવાયકા છે. જેમ કે અમારા ચરોતરના હાડગુળ ગામમાં આવેલ સૈયદ કમાલુદ્દીન રહેમતુલ્લાહ અલૈહ એટલે કે હાડગુળ ગામના લોકોના જણાવ્યા પ્રમાણે આ તેમનો ચિલ્લો છે. અને આ જે કબ્રસ્તાન છે લગભગ 20 થી 25 વીઘામાં વ્યાપેલો છે, જે આ ચિલ્લા કે કમાલસાની દરગાહ પાસે આવેલ સાપા ગામ. હવે આ ઐતિહાસિક દરગાહ એટલે એવું છે કે ભાઈ અહીં આગળ જે મને મોહમ્મદ શાહ કરીને એક ભાઈ દીવાન બંધુ મળ્યા, તેમના જણાવ્યા મુજબ આ અમારી 7મી પેઢી છે. અને એમના મંતવ્ય મુજબ કે આ તો કે દરગાહ જ છે, એટલે કે હાડગુળના જે કમાલુદ્દીન છે અલગ છે અને આ કમાલસા જે છે એ અલગ છે. હવે આ ભાઈએ મને એમનું મંતવ્ય આપ્યું હતું, તેમની 7મી પેઢી છે. તમે 7મી પેઢીથી મુજાવરપણું કરો છો અને આપણે તમારું નામ મોહમ્મદ છે હે ને? તો એમના મંતવ્ય પ્રમાણે આ છે, જે કાંઈ હોય અલ્લાહ બહેતર જાણનાર છે. અને અમારા હાડગુળ ગામના લોકોના મંતવ્ય મુજબ આ સૈયદ કમાલુદ્દીન રહેમતુલ્લાહ અલૈહનો ચિલ્લો છે. હવે સૂફીઝમમાં ચિલ્લો એને કહેવાય કે જ્યાં આગળ અલ્લાહના કોઈ પણ ઓલિયા અલ્લાહ ઇબાદત કરી હોય અને ત્યાં આગળ સૂફી સંતો પ્રમાણે કે ત્યાં આગળ ચિલ્લા ઘા બનાવવામાં આવે. પણ હવે આપણા મુસ્લિમ સમાજમાં પણ કેટલીક અજ્ઞાનતા અને કુરિવાજો વાપી ગયેલા છે. તો મોટાભાગે જોવા મળે છે કે ચિલ્લા ઘા જ્યાં હોય ત્યાં આગળ તુરબત એટલે કબરનું નિર્માણ કરે છે, જે ખરેખર ખૂબ જ અજ્ઞાનતાનો વિષય છે અને તેમના ઉપર ઉલમાઓએ ધ્યાન આપવું જોઈએ. ખરેખર જે ચિલ્લા ઘા હોય છે ત્યાં તો માત્ર અલ્લાહના ઓલિયાએ કે વલીએ ઇબાદત કરેલી જ હોય છે. અને છતાં પણ ત્યાં આગળ બિદતી રસ્મો જે વ્યાપે છે, તેના માટે અહેલે સુન્નત વલ જમાતના અગ્રણી ઉલમાઓને હું મારી ચેનલના માધ્યમથી જણાવું છું કે તેના ઉપર પ્રકાશ આપો, નહીંતર કાલે અલ્લાહના તબારક વ તાલાના દરબારમાં તમારે જવાબ આપવો પડશે કે તમારા સમયમાં તમે લોકો જ્યારે સ્ટેજ તકરીરો કરીને ગજવતા હતા અને છતાં પણ તમે મુસ્લિમ સમાજમાં જે કુરિવાજો અને બિદતો વ્યાપી ગયેલી છે તેના પ્રત્યે તમારું ધ્યાન આપ્યું નથી. તો હાડગુળની અવાજ ચેનલના માધ્યમથી હું જણાવું છું કે કોઈ પણ સૂફીઝમમાં જે ચિલ્લા ઘા હોય ત્યાં અલ્લાહના નેક બંદાએ ઇબાદત કરેલી હોય છે અને ત્યાં આગળ જઈ અને બેસો અને અલ્લાહની ઇબાદત કરો, એનાથી વધુ કંઈ નથી. પરંતુ જે કુરિવાજો છે અને જે અંધશ્રદ્ધાવાળી જે પ્રવૃત્તિઓ છે તેને આપણે દૂર કરવી જોઈએ અને અલ્લાહથી આપણે દુઆ કરીએ કે અલ્લાહ તબારક વ તાલા અમને અજ્ઞાનતાના દલદલમાંથી બહાર કાઢ અને બિદતોથી બચાવો. આમીન યા રબ્બલ આલમીન. આ છે 20 થી 25 વીઘામાં વ્યાપેલું કબ્રસ્તાન સાપા ગામ. હું છું આરીફ સૈયદ.